નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છે કે સરકારી હોસ્પિટલોમાં ઘણીવાર એવા કિસ્સા આપણને જોવા મળે છે, ઘણીવાર એવો હોબાળો જોવા મળે છે કે જેમાં જે દર્દી હોય છે, દર્દીના પરિવારના સભ્યો દ્વારા તબીબ પર હુમલો કરવામાં આવતો હોય એવી ઘટના જોવા મળતી હોય છે। ત્યારે એક રોષ જોવા મળતો હોય છે અને રોષ હોવાનું કારણ પણ ઘણીવાર કાઢવામાં આવે છે કે તેમાં એવો આક્ષેપ લગાવવામાં આવે કે તબીબની બેદરકારી હતી। તો ઘણા કિસ્સામાં એવું પણ જોવા મળી રહ્યું છે કે નુકસાન થયા પછી પણ તબીબની જ્યારે બેદરકારી સામે આવે તો તેને ઢાંકવાનો પણ પ્રયત્ન કરવામાં આવે। તો ઘણીવાર એવું પણ જોવા મળે છે કે જે પરિવારના જે સભ્યો છે એ વગર કામનો રોષ ઠાલવી રહ્યા હોય અને સામે એક હુમલો કરતા હોય ત્યારે આ તબીબ પર હુમલો કરવામાં આવે ત્યારે તેમની પણ સિક્યુરિટી સુરક્ષાની જવાબદારી કોની અથવા તો આવી સુરક્ષા હોય છે કે કેમ? સૌથી વધારે મહત્વની બાબત એ જોવા મળી રહી છે કે સરકારી હોસ્પિટલમાં આવા કિસ્સા આપણને વધારે જોવા મળી રહ્યા છે। આવા બનાવો સરકારી હોસ્પિટલમાં વધારે જોવા મળી રહ્યા છે। એની પાછળ તારણ શું હોઈ શકે છે? ક્યાં ખામી રહી જાય છે, ક્યાં કચાશ રહી જાય છે, ક્યાં ખરેખર સુરક્ષાની ચૂક જોવા મળી રહી છે કે કેમ? કે પછી એક સરકારીકરણ છે તો ત્યાં પ્રજાની પણ માનસિકતા કેટલી કામ કરી રહી છે એ ખૂબ મહત્વની બાબત છે। કારણ કે દર્દીને બચાવનાર વ્યક્તિને આપણે ભગવાનનું સ્વરૂપ માનતા હોય છે અને એટલા માટે જ તબીબ પાસે જ્યારે કોઈ પણ દર્દી જાય છે ત્યારે એને બચાવવામાં આવે ત્યારે ચોક્કસપણે એમની કદાચ પૂજા કે સન્માન કરવામાં આવે કારણ કે એને ભગવાન ગણવામાં આવે છે। પણ અત્યારે જોઈ રહ્યા છે કે આવા જ કહેવાતા ભગવાન પર હુમલાની ઘટના પણ જોવા મળી રહી છે અને જે અત્યારે કિસ્સો બન્યો છે સિવિલ હોસ્પિટલમાં કે જેમાં ઇમરજન્સી સેવા પણ આટલા લાંબા સમયમાં પહેલીવાર કદાચ બંધ કરવામાં આવી હશે। તબીબોએ હડતાળ કરી હતી અને આ જે હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને આ ચર્ચા કરી રહ્યા છે। આ હડતાળ સમેટાઈ ગઈ છે, એક બાહેંધરી આપવામાં આવી છે તબીબોને પણ ત્યાં સુરક્ષાને લઈને, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આ બધી ઘટનાઓ બને છે શા માટે? શા માટે લોકો ઉગ્ર થઈ જાય છે? શા માટે આ પ્રકારના હુમલા કરવાની જવાબદારી ઊભી થાય છે એ લોકોની કે લોકો હુમલો કરે અને ત્યારબાદ નુકસાનની કોઈ ચિંતા ના કરતા હોય? કારણ શું ખરેખર સરકારીકરણ છે કે કેમ? આને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં અત્યારે જોડાયા છે ડોક્ટર શકીલ વડાલીવાલા કે જેઓ વીએસ હોસ્પિટલ જોડાયા છે અને સાથે સાથે ડોક્ટર પ્રિયંક ખાંચી કે જેઓ સિવિલ હોસ્પિટલથી છે। આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં। ધન્યવાદ। પ્રિયંક ખાંચી, સૌથી પહેલા તો આ ઘટના બની એને થોડીક મને માહિતી આપશો આપ? કારણ કે જે રીતે કારણ જોવા મળી રહ્યું છે કે તબીબની બેદરકારી જોવા મળી રહી છે, એક વ્યક્તિ મોતને ભેટે છે, એના પરિવારના સભ્યો રોષ ઠાલવે છે તબીબ પર, આ એક માહિતી બહાર આવી રહી છે। શું છે સમગ્ર ઘટના? સમગ્ર ઘટના વિશે આપણે વાત કરીએ તો અત્યારે તો સિવિલ હોસ્પિટલમાં પ્રભાકર સાહેબ ને બીજા બધાને પણ એવા આક્ષેપ થયા હતા કે તબીબની બેદરકારી, પણ હું એ વિચારું કે જનતા જાતે ડિસાઈડ કરે કે હકીકતમાં બેદરકારી હતી કે નહીં। હું આખો કેસ તમારી સામે રજૂ કરું છું। પેશન્ટ વોઝ 65 યર્સ, એકચ્યુઅલી 60 થી 65 વર્ષના વૃદ્ધ હતા અને કેસ ઓફ ધ રોડ ટ્રાફિક એક્સિડન્ટ। રોડ ટ્રાફિક એક્સિડન્ટ હતો, પેશન્ટને હેડ ઇન્જરી હતી। પેશન્ટ એડમિટેડ ટુ અવર સાઇડ at around 8 to 8:30 a.m. in the morning. And at that time, patient come to the 108 and એ વખતે patient was એ ટાઈમે પેશન્ટ બિનવારસી હાલતમાં કહીએ કે જેના કોઈ સગાની ભાળ એ ટાઈમે હતી નહીં। આ પેશન્ટ સવારે 8 થી 8:30 માં એડમિટ થયું। પેશન્ટના રિલેટિવ્સને એકચ્યુઅલી બિનવારસી પેશન્ટમાં પોલીસ જ રિલેટિવ્સને શોધતી હોય છે, ઇન્ફોર્મ કરતી હોય છે, તો એના કલાક 2 કલાકમાં એમણે કોઈ રિલેટિવને ઇન્ફોર્મ કર્યા। એ રિલેટિવ આવ્યા કે ના અમે આના રિલેટિવ નથી, રિલેટિવ હેઝ ડિનાઇડ। હવે આ પેશન્ટ અમારી પાસે ઓલમોસ્ટ 3 થી 4 વાગ્યા, બપોરના 3 થી 4 વાગ્યા સુધી અમારી પાસે એવી કન્ડિશનમાં હતું કે જ્યારે એના રિલેટિવ જ કોઈ અવેલેબલ નહોતા। બરાબર છે, પહેલી વાત। બીજી વાત, પેશન્ટ આવ્યું ત્યારે જ એની કન્ડિશન ઘણી ખરાબ હતી। પેશન્ટને આવતાની સાથે જ અમારે ઇન્ટ્યુબેટ કરવું પડ્યું હતું બીકોઝ પેશન્ટે જે વોમિટ કરી હતી એ વોમિટ જ એના ફેફસામાં જતી રહી હતી અને એના કારણે હી વોઝ અનેબલ ટુ બ્રીથ। બરાબર છે। પેશન્ટને તાત્કાલિક અમે ઇન્ટ્યુબેટ કર્યું, પેશન્ટને બીજી જે જરૂરી સારવાર હતી એ ચાલુ કરવામાં આવી। કોઈ રિલેટિવ હતા નહીં, પણ સિવિલ હોસ્પિટલમાં આપણે બધી સારવારને સગવડ ફ્રીમાં થાય છે એટલે એવો કોઈ ઇશ્યુ હતો નહીં। તાત્કાલિક પેશન્ટનો સીટી સ્કેન કરવામાં આવ્યો। આ જ વસ્તુ જો તમે પ્રાઇવેટમાં હો તો જ્યાં સુધી પૈસા ના ભરો ત્યાં સુધી સીટી સ્કેન પોસિબલ જ નથી। અને બીજું, તમારી પાસે ડોક્ટર જાતે આવીને પેશન્ટને બેગ એન્ડ ટ્યુબ વેન્ટિલેશન પર સીટી સ્કેન મશીનમાં લઈ જાય છે, પેશન્ટની જાતે ધ્યાન રાખે છે, સીટી સ્કેન કરાવીને પાછા આવે છે। આફ્ટર ધેટ વી હેવ ઓપન ફોર ન્યુરોસર્જરી। અમે મગજના જે ઓપરેશનના ડોક્ટર હોય એમનો બી ઓપિનિયન એક લીધો હતો। એમણે ઓપિનિયનમાં એ કીધું કે પેશન્ટની કન્ડિશન અત્યારે ઘણી ખરાબ છે અને એટ વટ ટાઈમ જે તબીબ લોકો છે એ સમજી શકતા હશે, એનો ગ્લાસ્કો કોમા સ્કેલ પેશન્ટનો 3/15 હતો એટ ધ ટાઈમ ઓફ એડમિશન। એટલે આ એકદમ ઘણી જ ખરાબ કન્ડિશન કહી શકાય અમારી ભાષામાં। હવે આવી કન્ડિશનમાં પેશન્ટ આવ્યું હોય ત્યારે બચવાના ચાન્સ, ખરાબ કન્ડિશનમાં કોઈ પણ સરકારીકરણની વાત કરવામાં આવે ત્યાં તબીબ હોય કે તંત્ર હોય એ લોકોએ એ દર્દીના પરિવારના સભ્યોની રાહ જોવી કેટલી જરૂરી છે? એ આમાં પેશન્ટની કન્ડિશન પર જ ડિસાઈડ થાય। પેશન્ટની કન્ડિશન ખરાબ હોય તો એઝ અ તબીબ હું કોઈ પરિવારજનોની રાહ ના જોઈ શકું। જે પેશન્ટ માટે જરૂરી હોય એ જ ટાઈમે મારે કરવું પડે।
એમાં જો એના રિલેટિવ ના હોય તો વાંધો નહીં, એની જવાબદારી સરકાર લે છે અને એનો ખર્ચો સરકાર આપે એક એવો છે. આક્ષેપ થાય છે કે જે સમય હતો આપને ક્રિટિકલ કન્ડિશન ખબર હતી ત્યારે આઈસીયુ માં દાખલ કરવાની વાત હતી પણ એને 4-5 કલાક સુધી આઈસીયુ માં લઈ જવામાં જ ના આવ્યો. આ એક આક્ષેપ થઈ રહ્યો છે. હા, that we are agree, પણ આ આક્ષેપમાં તમે વાત સમજો. પેશન્ટને વી હેવ ગોન ફોર ધ સીટી સ્કેન. Okay. આઈસીયુ માં પેશન્ટ સીટી સ્કેન થાય પછી ખસેડાય. જી બિલકુલ. તો પેશન્ટ બેગ એન્ડ ટ્યુબ પર વેન્ટિલેશન પર મશીન માટે ગયું હતું ને એટલા માટે આઈસીયુ માં નતું ખસેડ્યું. ઇન્વેસ્ટિગેશન થી સીટી સ્કેન જે તાત્કાલિક કરવો જરૂરી હતો. બિલકુલ, બિલકુલ. પેશન્ટને મગજમાં ઘણી ભારે ઈજા હતી ને સીટી સ્કેન માટે પેશન્ટ અમે લઈ ગયા હતા. એ ડ્યુરેશનમાં પેશન્ટ આઈસીયુ માં ખસેડાયું નતું. એટલે પેશન્ટની સારવાર ચાલુ હતી ચાલુ ત્યારે હતી જે ત્યારે. પ્રોસેસ જે હતી 2-3 કલાકનો જે ડિલે થયો હા, છે બિલકુલ. ત્યારે પેશન્ટનો સીટી સ્કેન થઈ રહ્યો હતો અને જે કામ મશીને કરવું જોઈએ વેન્ટિલેશન મશીને એ ડોક્ટર કામ જાતે ડોક્ટરો કરતા પોતે હાથથી કરી રહ્યા હતા. પણ શક્ય છે ક્યારેક એવું થઈ શકે કે સમયનો વિલંબ થાય એમાં કદાચ તંત્રની જે આયોજન હોય ત્યાં મેનેજમેન્ટ હોય એને કારણે પણ વિલંબ થઈ શકે છે એવું હોય છે કે આમાં માની શકે કારણ ના, કારણ કે અત્યારે નિયમ એવો છે સરકારી હોસ્પિટલમાં અને વીએસકે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ નક્કી જ રાખ્યું છે કે પેશન્ટ જેવું આવે તરત એને સારવાર પહેલા આપવામાં આવે છે. કાગળો ભરવા કે પૈસા ભરવા કે બીજી કોઈ બી વસ્તુમાં ક્યારેય વિલંબ કરવામાં આવતો નથી. Okay. કારણ કે એમડી લેવલની ઉપર અને જ્યારે તમે પેશન્ટના જીવ સાથે કામ કરી રહ્યા હોય જી. ત્યારે પેશન્ટના જીવથી જરૂરી કંઈ જ નથી હોતું. ઓકે, તો પછી આ પ્રકારના કિસ્સા જ્યાં હોબાળો થાય છે કે પરિવારના સભ્યો દ્વારા તબીબ પર હુમલો કરવામાં આવે એની પાછળનું મુખ્ય કારણ શું માનું? કારણ કે છેલ્લે તો આક્ષેપ એવો થાય છે કે તબીબની બેદરકારી હતી એટલે કોઈ પણ વ્યક્તિ હોય એનો જ્યારે એક સભ્ય ગયો હોય તો સ્વાભાવિક છે કે એના સભ્યો અન્ય સભ્યોનો પણ એક ગુસ્સો કે રોષ જોવા મળે છે. શું કહેશો? વી આર કમ્પ્લીટલી એગ્રી. અમે તમારી આ વાત સાથે સહેમત છીએ. જી. પણ આમાં એક આપણે બે વસ્તુ સમજવાની જરૂર છે. જી. જનરલ લોકોએ કોઈ પણ આપણા લોકમાનસે બે વસ્તુ સમજવાની જરૂર છે. જી. એક, કોઈનો પણ વ્યક્તિ હોય જ્યારે તેની હાલત સિરિયસ હોય, હા, મારા બિલકુલ. પોતાના કોઈ સગા જો સિરિયસ હોય ત્યારે મારી પણ જે માનસિક સ્થિતિ કહેવાય નોર્મલ ના હોઈ શકે જી, ચોક્કસ. અને ચોક્કસ આક્રોશ હોય જ અમારી હોય, પાસે. બિલકુલ. હવે આ જ પર્ટિક્યુલર આ જ પેશન્ટમાં અમે વાત કરીએ ત્યારે પેશન્ટના રિલેટિવને હકીકતમાં એમની કન્ડિશન સાંજના 3-4 વાગે ખબર પડી બરાબર છે. છે. બીકોઝ એમને કોઈ ખબર જ નથી કે એમનું પેશન્ટ દાખલ છે, એમના સગા અહીંયા એડમિટ છે કે એવું જી, જી, કશું. જી. પોલીસ તરફથી જ એમને જાણ થઈ 3 થી 4 વાગે આવ્યા તો એ લોકો ઇન ધ સ્ટેજ ઓફ ડિનાયલ બરાબર છે. કે એ લોકો સ્વીકારવા જ પહેલા તો તૈયાર નતા કે એમના હાલત આટલી ખરાબ છે. ઓકે, જી આ જ સર. મેઇન કારણ હતું જી, શકીલ. કે જેમાં શકીલજી, આપ જણાવો. હા, કોઈ બી પેશન્ટ હોય હા. એની સંવેદનાશીલતા વધી જાય એવી હા, પરિસ્થિતિમાં બરાબર. એ વસ્તુને આપણે માન આપીએ છીએ બિલકુલ. પણ એ સંવેદનાશીલતા ઉગ્રતાની અંદર ફેરવાવી ના જોઈએ. નહીં, કદાચ ધારો કે ઉગ્રતામાં ફેરવાઈ ગઈ એ જગ્યાએ શકીલભાઈ પોતે બી હોય તો કદાચ ગુસ્સો આવી જાય, રોષ આવી જાય. એ અને એમાં મોમેન્ટરીલી સામે- હોય, હા, એ એક momentary હોય, કદાચ એક મિનિટ માટે પણ ક્ષણિક હોઈ હોય શકે. પણ જ્યારે પેશન્ટના મનની અંદર એક વસ્તુ એ જે સમાજ તરીકે સામાજિક રીતે આપણા સમાજ કે જ્યાં ડોક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે જી. આપણને એ વસ્તુનો વિશ્વાસ હોવો જોઈએ કે એ મારો જે ભગવાનનું ડોક્ટર રૂપ છે માનવામાં આવે છે શકીલ, પણ ભગવાન નથી. એટલે કદાચ એવી અપેક્ષા હોય કે એવી કદાચ ભૂલચૂક થઈ શકે છે, બેદરકારી જોવા મળી શકે છે કારણ કે ભગવાન નથી પણ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. Yes. એ બી વાત સાચી છે ને? હું એક વસ્તુ કહીશ, આમાં બેદરકારી નથી તો પણ હા ડોક્ટરની લિમિટેશન તમે કહી શકો. હા, બરાબર. ડોક્ટરની બેદરકારી હોવી અને એની લિમિટેશન હોવી બંને Okay. વસ્તુમાં બહુ મોટો ફરક છે. જી 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 જી. આ જે પેશન્ટની વાત કરું, આ પેશન્ટની અંદર ડોક્ટરે પૂરા પ્રયત્નો કરવા છતાં પેશન્ટને બચાવી શક્યા નથી અમે. બરાબર છે. અમને એ વાતનો પૂરો ખેદ છે. જી. પરંતુ આમાં ક્યાંય પણ ડોક્ટરની બેદરકારીને કારણે પેશન્ટ નથી બચ્યું એવું નથી. ડોક્ટરે પોતાની રીતે થતા બધા જ પ્રયત્નો કર્યા છે. Okay. પહેલી વાત. હા. અને બીજી વાત, ડોક્ટરે પેશન્ટના રિલેટિવ્સ આવ્યા પછી એને પૂરેપૂરી રીતે સમજાવવાનો પ્રયત્ન પણ ચલો કર્યો ઠીક છે. છે, આટલી મોટી ટીમ હોય ડોક્ટરોની અને એક ડોક્ટર પર આવો હુમલો થાય તો એમાં બધા ડોક્ટરોએ હડતાલ કરી દેવી એ કેટલું યોગ્ય છે? સર એકાદી વાર હુમલો થાય તો એ જો ડોક્ટરો સંવેદનાશીલ હોય છે પેશન્ટની ઉપર બિલકુલ. પણ જ્યારે તમે જે જગ્યાએ કામ કરો છો એ જગ્યાએ તમારી સેફટી પર ઇમ્પોર્ટન્ટ છે. Okay. એકવાર આવો ઇશ્યુ થાય તો ડોક્ટરો ક્યારેક હડતાલ પર ના ઉતરે, બિલકુલ. બરોબર, કે એમને પેશન્ટની બીજા કાળજી બધા હોય છે પેશન્ટોને પણ- પણ ઘણી વાર વારંવાર આ પરિસ્થિતિ જ્યારે રિપીટ થયા કરે કે એક મહિનાની અંદર 5 વાર 6 વાર કેવા બનાવો બનતા રહે, દેશમાં ઠેર ઠેર બનાવો બનતા રહે જી. અને એની સામે ઠોસ પગલા ના લેવાય હા. ત્યારે ડોક્ટરની જગ્યાએ કોઈ પણ પ્રોફેશનની અંદર કોઈ પણ વ્યક્તિ હોય કે ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ જગ્યાએ પોતાની સલામતી માટે વિચારશે. Okay. અને એટ ધ સેમ ટાઈમ કે ડોક્ટરો ગઈકાલે બી હડતાલ પર ઉતર્યા, જી. ડોક્ટરો ઇવન હડતાલ પર પણ જાય ત્યારે પેશન્ટના સગાઓનું અને પેશન્ટની કન્ડિશનનું ધ્યાન રાખીને જ જતા હોય છે. જેમ કે શકીલભાઈ, ગઈકાલે આપે કીધું કે હુમલો થાય ત્યારે કીધું સુરક્ષાની વાત કરી. આ બહુ મહત્વની વસ્તુ સમજવા જેવી છે. ત્યારે કોઈ વ્યક્તિએ રોષ ઠાલવ્યો છે અને સામે કોઈ તબીબ છે અને કદાચ માર મારવામાં આવ્યો અને આ પ્રકારની ઘટના બને, આપ હડતાલ પર ઉતરી જાઓ છો અને ત્યારે આપ સુરક્ષાની કારણની વાત કરો છો. એવા સમયે કદાચ ખરેખર બેદરકારી કોઈ તબીબની હોય, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એ બી કાયદાકીય પ્રક્રિયા થઈ ગઈ ને? તો એમાં બી જો જોવા જઈએ તો એમાં તબીબનો જ વાંક ગણવામાં આવે. પણ એની અંદર તબીબને મારવાનો ના હોય તો તમે કાયદાકીય પ્રક્રિયા કરી શકો કે એના માટે આપણા દેશની અંદર ન્યાય વ્યવસ્થા
કરેલી છે, જેની અંદર તમે અપીલ કરી શકો. Okay. કોઈ બી કન્ડિશનની અંદર એકબીજાને સામે માર મારવો એ કોઈ ઇસ્યુ નથી. અને ગઈકાલનો જે ઇસ્યુ હતો સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે તબીબો સ્ટ્રાઇક પર ગયા હતા ત્યારે એમની સાથે સંપર્કમાં આવવા પછી જ વીએસ હોસ્પિટલે સિવિલ હોસ્પિટલના સહકારથી જ ડોક્ટરોની સંખ્યા ડબલ કરી હતી. સિવિલ હોસ્પિટલના પ્રોફેસરો પોતે પણ વીએસ હોસ્પિટલને અંદર ટ્રીટ કરવા માટે આવતા હતા. જેટલો પેશન્ટ ફ્લો ડાયવર્ટ થાય બધાને અને કોઈ બી પેશન્ટને તકલીફ ના પડે એના માટે ઇમરજન્સી સર્વિસીસ આખી રાત ચાલુ હતી. પ્રિયાંકભાઈ, હડતાલ કરવી તો એ તો અયોગ્ય જ પગલું છે, કારણ કે જે આપ સરકારી હોસ્પિટલમાં કામ કરો છો તો આના માટે સરકાર જવાબદાર છે. આપ સરકારને રજૂઆત કરી શકો છો. એનો માટે કે આપ યુનિટી બનાવીને હડતાલ કરી દો એટલે બીજા પેશન્ટોનું વિચારવાનું નહીં, એવું થયું ના? તો હું તમને આ જ વસ્તુ પહેલા ક્લિયર કરું. સૌથી પહેલી વાત કે ડોક્ટરને ધારો કે બેદરકારી છે, જી પહેલી વાત, પણ એમાં વસ્તુ એ નથી કે તમે બેદરકારી તમે કોઈ પણ પેશન્ટના રિલેટિવ સ્ટેમ્પ કરી દે ભાઈ ડોક્ટરની બેદરકારી છે, વાત એવી હોતી નથી. જેવું આ કેસમાં હતું. જી જી તમે 3-4 વાગે આવ્યા છો ત્યારે તમે પેશન્ટની કન્ડિશન જુઓ છો. તમે એ નથી જોતા કે 6 મહિનાથી તમારે 6 કલાકથી પેશન્ટ જે ડોક્ટર હતા એ ડોક્ટર જ ટ્રીટ કરે છે ને પેશન્ટની સારવાર ચાલુ છે. બિલકુલ બિલકુલ. એટલે હકીકતમાં સૌથી પહેલા તમારે એટલી તો ધીરજ રાખવી પડે કે હકીકતમાં બેદરકારી છે કે નહીં. પણ આ સિવિલ હોસ્પિટલમાં ઘણા ભૂતકાળમાં કિસ્સા એવા બન્યા છે કે જેમાં દર્દી મોતને જ ભેટ્યો છે અને એમાં ડોક્ટરની બેદરકારી સામે ઘણીવાર આવેલી છે. એવા એક પણ કિસ્સાની અંદર ડોક્ટરોએ હડતાલ નથી પાડી ને એવી કાયદાકીય પ્રક્રિયા બી ચાલી રહી છે. હા, હું એ જ વાત કહું છું કે તમે સંડોવાયેલા છે, આપનું સિવિલ હોસ્પિટલનું મેનેજમેન્ટ બી સંડાવેલું છે અને એની પર કાયદાકીય પ્રક્રિયા પણ ચાલુ છે, કારણ કે એમાં એ સાબિત કરવા માંગે છે કે એમાં ડોક્ટરની બેદરકારી છે જ. અમે એ જ વાત કહીએ છીએ. કોઈ પણ માણસ સંપૂર્ણ નથી હોતું, બરાબર છે. ડોક્ટર હાથે કરીને ક્યારેય પેશન્ટનું ખરાબી છે એવું નથી થતું. અને આવી કોઈ બી પરિસ્થિતિની અંદર ક્યારે પણ હડતાલ નથી થઈ. હડતાલ એક અનિચ્છનીય બાબત છે અને જેની અંદર અમને પણ ખેદ હોય છે અને અમે લોકો પૂરા પ્રયત્ન કરતા હોય છે કે આવી કોઈ બી પરિસ્થિતિ થાય ત્યારે એને જલ્દીથી જલ્દી સોલ્વ કરવામાં આવે. પણ શકીલભાઈ, એક ડોક્ટરને કદાચ માર પડ્યો અને બધા ડોક્ટર ભેગા થઈને યુનિટી રાખીને હડતાલ કરી દીધી, પણ એ સમાજ એ આખી સોસાયટીનો ઇશ્યુ છે. જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એના પરિવારના 5 સભ્યો હોય કે 3 સભ્યો હોય એને કેટલો રોષ આવતો હશે? હવે હું આ બાબત પર થોડું તમને પ્રકાશ ફેંકીશ. આ બાબતે તમે વિચારો છો સાવ એ રીતનું નથી હોતું. ડોક્ટર જ્યારે પણ હડતાલ પર ઉતરે ત્યારે અમે સિવિલમાં વિચારીએ તો સિવિલમાં બધા ડોક્ટરો એક સાથે નથી ઉતરતા. સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટર હોય, આસિસ્ટન્ટ પ્રોફેસર હોય, પ્રોફેસર્સ હોય. હવે ગઈકાલની જ હડતાલની વાત કરીએ તો ગઈકાલે હડતાલ પર ઉતરેલા ડોક્ટર હતા માત્ર રેસિડેન્ટ ડોક્ટર, બરાબર છે. પરંતુ પ્રોફેસર્સ અને આસિસ્ટન્ટ પ્રોફેસર, આમ એક રીતે જોવા જઈએ તો સિવિલના જે પરફેક્ટ ડોક્ટર્સ કહેવાય કે જે એક્સપર્ટ છે એ લોકો છે. અમે લોકો અત્યારે શિખાઉ ડોક્ટરો કહેવાય. જો રેસિડેન્ટ ડોક્ટર્સ ખાલી હડતાલ પર ઉતરે તો એનો મતલબ એવો નથી કે પેશન્ટને નુકસાન થાય છે. પેશન્ટ્સ વેર ટ્રીટેડ યસ્ટરડે ઇન ધ ઇમરજન્સી. ગઈકાલે રાતે ભલે રેસિડેન્ટ ડોક્ટર હડતાલ પર હતા પણ પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ જ રહી હતી. ઇમરજન્સી બંધ નથી થઈ. અમારા પ્રોફેસર્સ અને અમારી ફેકલ્ટીએ પેશન્ટો જોયેલા છે, પેશન્ટની ટ્રીટમેન્ટ પણ કરેલી છે. અને બીજી વસ્તુ, આ પહેલી વખત નથી કે જ્યારે ડોક્ટર પર હુમલો થયો હોય. કોઈ પણ વ્યક્તિ હડતાલ એ ચરમસીમા કહેવાય, બરાબર છે. તમારા રેઝિસ્ટન્ટની ચરમસીમા કહેવાય. તો આ વસ્તુ એ છે કે અમે ગઈકાલે કંઈક અમારી જોડે એવું બન્યું કે અમે લોકો આવી ગયા કે હવે તો ચરમસીમા થઈ ગઈ છે. બીકોઝ અ લેડી ડોક્ટર જે અમારા સ્ટાફની અમારી કલીગ છે એના પર તમારે 25 માણસોનું ટોળું એક સ્ત્રી ડોક્ટર પર 25 થી 50 માણસનું ટોળું સ્ત્રી ડોક્ટર પર ધસી જાય, એને ટોળાની વચ્ચે ખેંચી લે, એના કપડા ફાડી લેવાનો ટ્રાય કરે, તો આ ઘણી તમે કહો તો ચરમસીમા પહોંચવા જેવી બાબત છે. સામાજિક રીતે સ્વીકાર્ય નથી. એના પછી તમે સ્વીકાર્ય નથી તો આમાં આપણે સમજવું શું આ સોશિયલ ઇશ્યુ હોય તો આમાં સરકારની ભૂમિકા ક્યાં છે કે સરકાર આમાં ક્યાં ઇન્વોલ્વ ન થઈ શકે? ના, આમાં સરકારની ભૂમિકા સ્પષ્ટપણે છે જ આમાં, અને સરકાર જ આ વસ્તુ વધારવાની જરૂર પડે. સરકાર તમને સિક્યુરિટી પ્રોવાઇડ નથી કરતી ને. એક પેશન્ટની સાથે 1 થી 2 સગા અલાઉડ હોવા જોઈએ, સિક્યોરિટીની સંખ્યા વધારવી જોઈએ, ગાર્ડ્સ વધારવા જોઈએ અને સરકારે એ રીતના પગલા લેવા જોઈએ કે જેનાથી લોકોની અંદર નોલેજ વધે, લોકોની અંદર ડોક્ટર પેશન્ટનું રિલેશનશિપ સુધરે, એ રીતના પ્રયત્ન પૂરેપૂરા કરવા જોઈએ. સરકારી હોસ્પિટલમાં આવા પ્રકારના કિસ્સા થવાનું કારણ પ્રિયંકભાઈ શું લાગે છે? સરકારી હોસ્પિટલમાં આવા પ્રકારના કિસ્સા થવાના મુખ્યત્વે કારણો ગણીએ આપણે તો સૌથી પહેલી વાત કે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર નોર્મલ જે ખરાબ પેશન્ટ હોય કે જે પેશન્ટ જેમાં ખર્ચો ઘણો વધારે છે અને પેશન્ટને બચવાની આશા બહુ ઓછી છે એવા પેશન્ટ રાખવામાં નથી આવતા. એવા પેશન્ટના રિલેટિવને કાંઈ પણ સમજાવીને, હું એવું નહીં કહું કે એ લોકો સાચું કે ખોટું સમજાવે છે, પણ એ લોકો જે સમજાવે છે એ પૂરતું નથી હોતું. પેશન્ટની ઓવરઓલ કન્ડિશન એ લોકો પૂરેપૂરી નથી સમજાવતા અથવા તો રિલેટિવને પૂરેપૂરી ખબર નથી હોતી. પહેલી વસ્તુ આ છે. બીજી વસ્તુ એ છે કે લોકોની માનસિકતા એ રીતની થયેલી છે કે સરકારી હોસ્પિટલમાં અમુક લોકોની માનસિકતા છે, બધાની નથી, હું બધા પર આક્ષેપ પણ કરતો નથી, પણ અમુક લોકોની માનસિકતા એવી થાય છે કે સરકારી હોસ્પિટલમાં અમારી ટ્રીટમેન્ટ બરાબર નથી થઈ. અને આના માટે જવાબદાર વસ્તુઓ મુખ્ય પરિબળ એ છે
કે લોકોનું એજ્યુકેશન જ એટલું સારું નથી હોતું, કેમ કે સરકારી હોસ્પિટલમાં તમારે જે વ્યક્તિ આવે છે હા. એ નોર્મલી સોશિયો ઇકોનોમિક રીતે એટલા સાઉન્ડ કે એટલા સારા ક્લાસમાંથી નથી આવતા હોતા. જી. એ લોકોનું એજ્યુકેશન અને એ લોકોની બિહેવિયર હા એ એવું એટલું સારું નથી હોતું કે તમે એ લોકો પાસે સોફિસ્ટિકેટેડ રીતે ડોક્ટર જોડે તમે એમની સમજણ કે એમનો માનસિકતા તમે એક્સપ્લેન કરી એ શકો. તો પરિવારમાંથી કોઈ એક સભ્ય તો એવો હશે કે જે સમજી શકે છે, પણ બધા તો એવું ના જ હોઈ શકે. તો અભણ અમે એ જ વ્યક્તિ વાત. હોય તો એ લોકો સરકારી અને જે હોસ્પિટલમાં પેશન્ટ ફ્લો ગવર્મેન્ટ હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલની અંદર જે પેશન્ટનો ફ્લો હોય છે જી. એની અંદર ઘણો ફરક પડતો. ગવર્મેન્ટ હોસ્પિટલમાં પ્રાઇવેટ કરતા દિવસના તમે 100 ગણા 200 ગણા પેશન્ટ વધારે જોતા હોય, તો એની અંદરથી એક આદો ઇસ્યુ થાય કે પેલામાં 20 પેશન્ટમાંથી એક પેશન્ટમાં થયો, તો આમાં 2000 પેશન્ટમાંથી એક પેશન્ટમાં થયો, એ હોઈ શકે. શિક્ષણ જવાબદાર છે કેટલું આપણે માની શકીએ, કારણ કે એ લોકો શિક્ષિત નથી પણ એ લોકો એક માનવતા તો રાખે છે ને. માનવતાની દ્રષ્ટિએ સરકારી હોસ્પિટલમાં આવે, એમને ખર્ચો ના થાય એટલા માટે આવતા હોય, ફ્રીમાં ત્યાં સુવિધા મળે એટલા માટે આવતા હોય. એમાં શિક્ષણને આપણે ક્યાં જવાબદાર માનવું? અને બીજી વસ્તુ કે જે વર્કલોડ ને પેશન્ટ લોડ જે હોય છે એ પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર રહેતો હોય, Okay. કારણ કે પેશન્ટનું ડિસસેટિસ્ફેક્શન એમને મળતી સારવારની જે લાઈન હોય, લાંબી લાંબી કતારમાં પેશન્ટ ઉભા હોય, કે એમને નંબર સવારે 9 વાગ્યાથી ઉભા હોય કે 4 વાગે આવતો હોય, તો આ બધા પરિબળો જે છે એ બધા તો આ પરિબળો બધા પણ પરિબળ માટે તો સિવિલ હોસ્પિટલ પોતે જવાબદાર છે, એનું તંત્ર જવાબદાર છે, એનું આયોજન જવાબદાર છે ને, કે એ જે લોડ છે એને કઈ રીતે આપણે હળવો કરવો એ આયોજનનો ભાગ છે, એક મેનેજમેન્ટનો ભાગ છે ને. શકીલભાઈ શું કહેશો આપ? આની અંદર ગવર્મેન્ટે ડોક્ટરની સંખ્યા વધારવી પડે, Okay. જગ્યાએ જગ્યાએ પણ હોસ્પિટલો એક સીધો નવા આક્ષેપ ખોલવા થાય પડે. ને, રેસિડેન્ટ ડોક્ટર દ્વારા ઘણીવાર ભૂલ સામે દેખાતી હોય છે, કારણ કે શિખાઉ ડોક્ટર છે. આપે કીધું કે પ્રિયંકભાઈ પ્રોફેસર જે હોય છે એના કરતા રેસિડેન્ટ ડોક્ટર જે હોય છે એ લોકો શિખાઉ હોય છે. તો શિખાઉ ડોક્ટરને એટલી બધી જવાબદારી શું આપી દેવામાં આવે છે કે ક્યાંક કદાચ એ શીખતા શીખતા એક ભૂલ કરી બેસે? ના ના, અમારે ના, શિખાઉ ના. ડોક્ટરના 3 સ્ટેપ બનાવવામાં આવે છે. ફર્સ્ટ યર રેસિડેન્ટ, સેકન્ડ યર રેસિડેન્ટ અને થર્ડ યર રેસિડેન્ટ. Okay. અને એ લોકો હંમેશા જે કામ થતું હોય એ જે આસિસ્ટન્ટ એસોસિએટ પ્રોફેસરો એમના ગાઈડન્સની અંદર અને એમના ટીચિંગની અંદર જ થતું હોય. તો દરેક પેશન્ટને હોસ્પિટલની અંદર કોઈ બી હોસ્પિટલમાં, સિવિલમાં અને વીએસમાં બધામાં દિવસમાં 3 થી 4 વાર પ્રોફેસર રાઉન્ડ લે છે, પોતે આવીને દરેક પેશન્ટને ઇન્ડિવિજ્યુઅલી ટ્રીટ કરે છે. Okay. અને દરેક ડોક્ટરને એમના હોદ્દાના અનુસાર કામ સોંપીને જાય છે, કે ફર્સ્ટ યર રેસિડેન્ટ હોય કે એની પેશન્ટ ઇન્ટરવેન્શનલ પ્રોસિજર ના કરે તો એ પેપર વર્ક હોય એ આપીને જાય. સેકન્ડ યર રેસિડેન્ટ હોય જી. એને ટીચિંગનું કામ અને પેશન્ટના બીજા જે એનાથી થોડાક આગળના પેરામીટર હોય એમનું કામ હોય. થર્ડ યર રેસિડેન્ટ હોય કે એ ફાઇનલ પેશન્ટ મેનેજમેન્ટ કરતા હોય. બરાબર. અને આ બધાની ઉપર જે એસોસિએટ આસિસ્ટન્ટ પ્રોફેસર હોય, ડીન સાહેબ હોય, સુપરિન્ટેન્ડન્ટ હોય, દરેકે દરેકનું ઇન્ડિવિજ્યુઅલી દરેક પેશન્ટનું મોનિટરિંગ રોજનું થતું જ હોય છે. અને સરકારી હોસ્પિટલમાં સૌથી સારી વસ્તુ છે કે એક છતની નીચે તમને કાર્ડિયોલોજિસ્ટ, નેફ્રોલોજિસ્ટ, ચિલ્ડ્રન સ્પેશિયાલિસ્ટ, ઓર્થોપેડિક સર્જન દરેકે દરેક વ્યક્તિ મળી શકે જે બીજે ક્યાંય પોસિબલ નથી. નહીં, પ્રિયંકભાઈ બહુ સારી વાત છે કે એક જ પ્લેટફોર્મ પર બધા જ આપણને ડોક્ટર્સ ત્યાં મળી જાય છે. પણ સવાલ એ થાય છે કે જેમ એમને કીધું કે એક ભીડ ભડાકા વધારે હોય છે, ત્યાં આયોજનનો અભાવ જોવા મળે છે, આપે કીધું સુરક્ષાનો પણ અભાવ જોવા મળે છે. તો આ બધી જ રિસ્પોન્સિબિલિટી સિવિલ તંત્રની પોતાની છે. ઘણીવાર એવું પણ થાય છે કે જે બેદરકારી જોવા મળતી હોય જો તબીબની, તો એ બેદરકારીમાં એક ઉત્સાહ નથી હોતો ને, કે દરેક દર્દીને તમે બચાવવા માટેની જ માનસિકતા રાખવી જરૂરી નથી. કારણ કે ઘણીવાર એવું થાય છે કે જે મેનેજમેન્ટના ભાગરૂપે, જેમ આપણે કીધું કે આ કેસમાં બી વિલંબ થયો, તો વિલંબ થવાના ઘણા કારણો ના ના, આ કેસમાં વિલંબ વિલંબ નથી નથી થયો. થયો. આઈસીયુ ની અંદર લઈ જવાનો જે ટાઈમ છે ત્યાં સુધી આઈસીયુ માં જતા આક્ષેપ એ છે જી. કે આઈસીયુ ની અંદર લઈ જતા 3 કલાક હા, થાય, બરાબર. પણ એ 3 કલાકની અંદર પેશન્ટ નો સીટી સ્કેન ને ઇન્ટ્યુબેશન થયું છે. એને કે કૃત્રિમ રીતે શ્વાસોશ્વાસ આપવા માટેની જે પ્રક્રિયા હોય છે એ ઘટનાઓ કરેલી ન છે. બને એ જ આપણે આશા રાખીએ. સોશિયલ ઇસ્યુ આપણે માની લઈએ આને, પણ એક તંત્રનું આયોજનમાં પણ ખામી તો દેખાય છે ને પ્રિયંકભાઈ. એનો ભોગ કદાચ તબીબ પણ બની રહ્યા છે. હવે હું આ બાબતે પૂરેપૂરું એવું તો નહીં કહું કે તંત્રના આયોજનનું ભાગ છે. હકીકતમાં તમે નહીં, આ આપણે વસ્તુ કોઈ ખ્યાલ આપણે એક બાજુ સર નાખી એક છે. વિકાસશીલ દેશમાં રહી રહ્યા વિકાસની વાત છે. આપણે કરી વિકાસશીલ ચોક્કસ. દેશની અંદર નહીં, પણ ત્યાં સરકારીકરણની વાત કરે શકીલભાઈ, જ્યાં સરકારી હોસ્પિટલ છે તો સ્વાભાવિક છે કે એક આયોજનને ખ્યાલ જ હોય, માઇન્ડસેટ હોય કે ત્યાં મોટી સંખ્યામાં લોકો આવવાના છે, ત્યાં ફ્રીમાં નિદાન કરવા સર, માટે આવવાના છે. આયોજને એ રીતની વ્યવસ્થા કરેલી છે. આ જી. વિકાસશીલ દેશની અંદર આપણે રહી રહ્યા છીએ, તો એ પેશન્ટની અને ડોક્ટરની બંનેની ક્યુમ્યુલેટિવ એક ફરજ રહેલી છે જી. કે અરસપરસ એકબીજાની સાથે પ્રેમથી વર્તન રાખવું જોઈએ. બિલકુલ. બરોબર છે કે અમે એ રીતની સિસ્ટમ હોય છે કે જે ટ્રામા સેન્ટર હોય, કેઝ્યુઅલિટી, ત્યાં એની ગિવન ટાઈમ કોઈ પણ વ્યક્તિ કોઈ બી પેશન્ટને 10 મિનિટથી વધારે વેઇટ ના કરવું પડે. બરાબર છે. અમે લોકો બધું કામ છોડીને કોઈ બી અર્જન્ટ પેશન્ટ હોય એમને ટ્રીટ કરતા જ હોય છે. પણ જી. અમુક વાર પેશન્ટની જે એક્સપેક્ટેશન હોય છે જી.
એ રિઝનેબલ થઈ જતી હોય છે ઇન ધ સેન્સ કે દરેક પેશન્ટને હોય કે મારા પેશન્ટને પહેલા જો, અમારા પેશન્ટને સૌથી પહેલા જો, કે જે દર વખતે પોસિબલ ના હોય કે કોઈક પેશન્ટને કે જેને મગજમાંથી લોહી નીકળતું હોય તો એ પેશન્ટને તમે પહેલા અટેન્ડ કરવા જાઓ અને જે પેશન્ટને સગાને પગ દુખતો હોય એ એમ કે ભાઈ હું તો મારવા લઈશ ડોક્ટરોને કે મને જલ્દીથી ટ્રીટ કરો, એ દર વખતે પોસિબલ ના થાય. એ સમજણ એ લોકોની અંદર ક્રિએટ કરવાની છે કે ભાઈ ડોક્ટર કે જેની પાસે હું આવ્યો છું કે જેના હાથમાં મારો જીવ મૂકું છું એની ઉપર અમુક અંશે વિશ્વાસ મૂકવો એ કમ્પલસરી વસ્તુ છે. એમની ઉપર વિશ્વાસ મૂકી તમે 100 વાર ટ્રીટમેન્ટ લો અને ડિસસેટિસ્ફેક્શન હોય તો ત્યારે તમે આક્ષેપ મૂકો, ના કે પણ જે વલણ લોકોનું આજકાલ થઈ રહ્યું છે કે પહેલેથી આક્ષેપના માઇન્ડ સેટ થી આવું કે ડોક્ટરો તો ખરાબ જ હશે, આવું જ કરશે, કંઈ બી થાય તો આપણે આવું માઇન્ડસેટ થવાનું પણ કોઈ ચોક્કસ કારણ હશે ને, એ લોકોના અથવા કોઈ એવા અનુભવ હશે એને કારણે આ માઇન્ડસેટ કરીને બેઠા હશે કે અમે સરકારી હોસ્પિટલમાં જઈએ, ભલે અમને સરકાર સુવિધા આપે છે કે ફ્રીમાં નિદાન થશે પણ ત્યાં ડોક્ટરો ધ્યાન નહીં આપવાના, આવું માઇન્ડસેટ થવાનું કોઈ ચોક્કસ કારણ તો હશે ને? આવું માઇન્ડસેટ થવાનું કોઈ ચોક્કસ કારણ તો તમે ના કહી શકો. આવું માઇન્ડસેટ જે જનરલ પબ્લિક છે એમાં બધાનું નથી હોતું. સિવિલ હોસ્પિટલમાં તમે એક રીતે વિચાર કરો તો સિવિલ હોસ્પિટલમાં દર મહિને અરાઉન્ડ 20,000 કે એનાથી બી વધારે દર્દીઓની ટ્રીટમેન્ટ થાય છે અને 20,000 માંથી માંડ 1 કે 2 કેસ આવા નીકળે છે. તો આની અંદર તમે એવું ના કહી શકો કે જનરલ પબ્લિકનું બધાનું માઇન્ડસેટ એવું છે, બીકોઝ અગર જો મારી પાસે એક કેસ જે આવો છે કે જે અનસેટિસ્ફાઈડ છે તેની સામે મારી પાસે 19,999 કેસ એવા છે કે જે ટોટલી સેટિસ્ફાઈડ છે કે જેને ડોક્ટરને કાંઈ નથી કર્યું. અને તમે નહીં માનો, હું અમારી પોતાનું મારું પર્સનલ એક્સપિરિયન્સ કહું તો ઘણા પેશન્ટ એવા છે કે જે પગે પડીને જાય છે કે સાહેબ તમારા કારણે મેજોરિટી આપ મેજોરિટી પેશન્ટની વાત કરો પણ જે સામે ઉજાગર થાય છે એવા કિસ્સામાં શકીલભાઈ એવું જોવા મળે છે કે જે સરકારી હોસ્પિટલમાં કામ કરતા તબીબો એ ખરેખર બેદરકાર હોય છે કારણ કે એમની કામગીરીમાં એ લોકો નિરસતા રાખે છે, એમને કોઈ ઉત્સાહ નથી હોતો. હજી સુધી અમને એવો એક એક્સપિરિયન્સ નથી થયો કે કોઈ તબીબે પેશન્ટની મારા આટલા વર્ષમાં કે હું 11 વર્ષથી મેડિકલ પ્રોફેશનમાં છું એની અંદર મને કોઈ પણ ડોક્ટર હજી સુધી એવો નથી મળ્યો પર્સનલી કે જેને પેશન્ટનો જીવ બચાવવાની અંદર નિરસતા રાખી હોય. કેમ કે દરેક માણસે કે જેને તબીબ બન્યા પછી જે લોકો એમબીબીએસ બને છે ત્યારબાદ એ લોકો સરકારીકરણમાં જવા માટે રસ નથી દાખવતા, ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે રસ નથી દાખવતા. એનું પણ એક કારણ છે કારણ કે એ લોકોને એટલી બધી ઉત્સાહ નથી હોતો જે ખાનગીકરણમાં ઉત્સાહ જોવા મળે. તમે અહીંયા ભૂલ કરો છો. તમે કોઈ એક સૈનિકને બંદૂક વગર લડવા મોકલો છો કોઈ દિવસ? તમે બોર્ડર પર કોઈ એક આર્મી મેનને મોકલી દો છો ને એના હાથમાં બંદૂક નથી આપતા તો આર્મી મેન જશે? સિમ્પલ સેજ વસ્તુ છે. તર્ક એવું થાય છે કે ખાનગીકરણમાં કોઈ ડોક્ટર કામ કરે તો એને સારામાં સારું પેમેન્ટ પેમેન્ટ નો ઇશ્યુ છે જ નહીં, આજે પણ નથી, કાલે પણ નથી, પરમ દિવસે પણ નહીં હોય. હું તમારી એક વસ્તુ કહું કે કોઈ પણ ડોક્ટર કે જે સરકારી હોસ્પિટલમાં છે એમને કોઈ પકડીને કે બાંધીને રાખ્યા નથી. દરેક વ્યક્તિની પોતાની ઈચ્છા હોય છે કે ખાનગીકરણમાં જવું કે સરકારીકરણમાં જવું. સરકારીકરણની અંદર આવેલા દરેક તબીબો પોતાની સ્વેચ્છાએ પોતાના મનથી સરકારીકરણમાં છે તો એ લોકો આવ્યા માત્ર ને માત્ર સેવાના હેતુથી છે. અહીંયા તમને 2 તબીબી એવા નહીં મળે કે જેને જવું તો ખાનગીમાં પણ ના જઈ શક્યા હોય, કારણ કે એની ગિવન ડે મેડિકલ પ્રોફેશન મેરિટની અંદર બી ઉપર એટલે જ જાય છે કે જોબ સિક્યોરિટી તો તમને મળવાની છે. તમને જે દિવસે ખાનગીમાં જવું હોય તમે જઈ શકો છો. પણ આ જે અમારા જે પ્રોફેસર છે, મારા જે પ્રોફેસર છે, દરેક વ્યક્તિ ખાલી સેવા માટે જ આ હોસ્પિટલની અંદર આવતા હોય છે. એમને કોઈ જરૂર નથી કે ભાઈ હું ખાનગીમાં જવા માંગતો તો પણ મારે જબરજસ્તી અહીંયા રહેવું પડે છે. તો એઝ ફાર એઝ આઈ હેવ સીન કે તમે મેક્સિમમ ટ્રાય ડોક્ટર કરતા જ હોય છે કે પેશન્ટને સારું થાય ને એમની ટ્રીટમેન્ટ સારામાં સારી અથવા આવા પ્રકારની પરિસ્થિતિ ઊભી ના થાય એના માટે આપ શું કહેવા માંગશો? સૌથી પહેલી વાત, આવા કિસ્સા માટે સૌથી પહેલા લોકોમાં જાગૃતતા લાવવી જોઈએ. ઓકે, કોણ લાવશે? કોણ લાવશે? સોસાયટી મળીને, સોસાયટીના કોમન જે રેસિડેન્ટ છે કે જે સમાજ આપણે બનાવેલો છે ને જેમાં જીવતા દરેક માણસની જવાબદારી છે. એ ડોક્ટરની એકલાની જિમ્મેદારી નથી કે હું જાગૃતતા પણ લાવું, માર પણ ખાઉં, પેશન્ટને સૂતાને ખાતા વગર ટ્રીટ પણ કરતો રહું અને એમને કોઈ પણ આરોપ જરા બી દેખાય તો ના પોલીસ પાસે જાય, ના કોઈ જગ્યાએ જાય, ના રાઈટ લાઈફ વિચારે ડાયરેક્ટ આવીને માથે માર દે. ધેટ ઇઝ નોટ ધ થિંગ. સિવિલ હોસ્પિટલની હડતાલ સમેટાઈ ગઈ એનું કારણ શું? કોઈ લેખિત બાંયધરી આપને આપવામાં આવી છે એટલા માટે આપની સુરક્ષા આપવામાં આવી છે એવું છે? સિવિલ હોસ્પિટલની હડતાલ સમેટાવાનું મેઇન કારણ આપણા ડીસીપી ડોક્ટર પરીક્ષિતા રાઠોડ છે. મેડમે એટલી સારી રીતે અને એટલી સરસ રીતે આ મેટર હેન્ડલ કરી છે. એમણે વિધિન 12 અવર્સ પેશન્ટની અમે એફઆઈઆર નોટ કરી, વિધિન 12 અવર્સ જે આરોપી હતા એમને પકડી લીધા છે. અમારી જે મેઇન ડિમાન્ડ હતી સિક્યુરિટીની, એમણે જાતે CRPF ની જે ટુકડી ઉતારી છે ત્યાં આગળ સિવિલમાં. અમને ટ્રોમા સેન્ટરમાં અમારી ડિમાન્ડ હતી કે ત્યાં આગળ તમે પોલીસ ચોકી આપો, એમણે એ ડિમાન્ડ પણ સ્વીકારી છે. અને જો ટૂંકમાં કહીએ તો અમારી બધી જ સિક્યુરિટીની લગતી માંગણીઓ
પૂરી સ્વીકારવામાં જવાબદારી આવી. સાથે હા. એવું એનો નથી મતલબ કે એવો અત્યાર થયો પૂરતી ને, મૂકી છે, પૂરી જવાબદારી સાથે મૂકી તો છે. આપ એ વાતથી બંને સહમત હશો ને કે સરકારી હોસ્પિટલની અંદર વ્યવસ્થાપન જે છે એ વ્યવસ્થાપનમાં કોઈ ખામી કચાશ ન રહેવી જોઈએ, એનો ભાગ કદાચ તબીબ પણ છે તો તબીબની સુરક્ષાની પણ ચિંતા થવી જોઈએ, અને સુરક્ષા પૂરેપૂરી હોય તો વાંધો ના આવે. આપ માનો છો બંને વાત આ વાતથી સહમત છો? આ વાતથી અમે પૂરેપૂરા સહેમત છીએ. Okay. અને સરકારી પૂરેપૂરો- હોસ્પિટલ નહીં, કોઈ પણ જગ્યાએ કામ કરતા વ્યક્તિની સુરક્ષા હોય તો જ એ ચોક્કસ. જગ્યાએ કામ થાય, ઓકે, બાકી કામ ના થઈ સોશિયલ શકે. ઇસ્યુ એટલા માટે લોકોને શું કહેવા માંગશો, અને ખાસ એવા દર્દીઓના પરિવારના સભ્યોને શું કહેવા માંગશો કે જે લોકો કદાચ પિત્તો ગુમાઈ દે છે અને આ પ્રકારે સામે જુએ ત્યારે ક્ષણિકભર માટે ગુસ્સો આવે ને તબીબ પર હુમલો કરી દેતા હોય છે, શું કહેશો એ લોકોને? આ બાબતે હું તમને એટલું જ કહીશ હમ, કે તમારા ઘરમાં તમે કોઈ સ્વજન ગુમાવ્યું છે, જી, પણ તમારે જે સ્વજન તમે ગુમાવ્યું છે એની ટ્રીટમેન્ટ કરનારો પણ કોઈનો સ્વજન જ છે. ઓકે, કોઈ પણ વ્યક્તિ એવો ના હોય કે, અને એમાં બી કોઈ પણ ડોક્ટર, ખાસ કરીને કોઈ પણ ડોક્ટર એવો ના હોય જી, કે જે તમારા સ્વજનને નુકસાન થાય એવી ટ્રીટમેન્ટ કરે બરાબર અથવા તો છે. જરા પણ બેદરકારી દાખવે. હમ, હમ, હમ. પહેલી વાત આ છે, હમ. તમારે આ વસ્તુ સમજવાની જરૂર છે. જી, કારણ કે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ ડોક્ટર તમારા સ્વજનનું અહિત થાય અથવા તો તેનું મૃત્યુ થાય તેવું કોઈ પણ કામ ના કરે. બરાબર. ખાલી એક આટલો વિશ્વાસ રાખીને તમે રાખો, Okay. આટલો એક સામાન્ય વિશ્વાસ રાખો. ચોક્કસ. અને એના કરતા બી મોટી વાત, હમ, સામેવાળો ડોક્ટર છે હમ. એ પોતે કંઈક જાણે છે તમારા કરતા વધારે. ઓકે, એને તમારા સ્વજનની અત્યારની કન્ડિશન ક્રિટિકલ છે એનો ખબર ખ્યાલ છે, આવે પરિસ્થિતિનો છે. ખ્યાલ છે. બીજું, એને પરિસ્થિતિનો ખ્યાલ છે એટલે જ તમને પહેલેથી સમજાવે છે હમ, હમ, હમ. કે આવું આવું થઈ શકે. ઓકે, અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ ત્યાં જ આવે છે કે તમે તમારી અમુક લાગણીઓમાં ડોક્ટરની વાતો સમજી શકતા નથી. ચોક્કસ, બિલકુલ બિલકુલ. કારણ કે એવું હું હા. તમને ભાગ્યે જ એવો એકાદ કેસ હશે હા. કે જેમાં ડોક્ટરને કઈ ખબર ના પડી હોય. ઓકે, એટલે તમે જેમ સુરક્ષાની વાત કરી અને જે સુરક્ષાના ભાગરૂપે તમને જેમ સુરક્ષા આપવામાં પણ આવીને જે આરોપી જેને પકડવામાં આવ્યો અને એક્શન લેવામાં આવી, એ રીતે કોઈની પણ જો કદાચ બેદરકારી હોય અથવા કોઈની પણ બેજવાબદારી હોય અને કોઈનો પણ વાંક નીકળે છે તો એ તબીબ હોય કે દર્દીના પરિવારના સભ્યો હોય એની સામે પણ આ જ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ. આ જ પ્રકારની થવી કાર્યવાહી જોઈએ. થવી જોઈએ. ચોક્કસ, 100%. પણ Okay. અમે આમાં એ જ કહીએ છીએ કે જે પણ કાર્યવાહી થાય એમાં કાયદો હાથમાં કોઈએ ના લેવો જોઈએ. બિલકુલ, આ બહુ મહત્વની ના બાબત છે. ના ડોક્ટરે, હા, અને ના ના રિલેટિવ્સે. ચોક્કસ. તમારી પાસે પોલીસ છે, તમારી પાસે સિસ્ટમ છે, યુ કેન કમ્પ્લેન ઇન ધ સિસ્ટમ. બરાબર છે. તમને પાસે ડોક્ટરી નોલેજ નથી, જી, તમારી પાસે પેશન્ટની કન્ડિશન કેવી હતી એ પણ ખબર નથી, બિલકુલ, બિલકુલ. તો પહેલા તમારે બીજા કોઈ ડોક્ટરનું ઓપિનિયન લો. ચોક્કસ. પહેલા તમારા ડોક્ટરે બેદરકારી કરી છે કે નહીં એ પ્રૂવ કરો. Sure. અને આઈ એમ એકદમ હું વિશ્વાસ સાથે કહી શકું હમ, કે આપણા ભારત દેશની અંદર માત્ર 100.1% કદાચ ડોક્ટર, એકાદ ડોક્ટર તમને એવો મળી શકે બરાબર. કે જેની કદાચ ભૂલ થઈ હોય. ઓકે, બાકી આપણા દેશના બાકી- ડોક્ટરો એવા એક પણ છે નહીં કે એમની બેદરકારીને લીધે પેશન્ટને ચોક્કસ. મૃત્યુ થાય કાં તો પેશન્ટને નહીં, નુકસાન થાય. સ્વાભાવિકપણે તો દર્શક મિત્રો વિશ્વાસ રાખવો એ જરૂરી છે. જો વિશ્વાસ મૂકવામાં આવતો હોય અને ભગવાનના સ્વરૂપ માનવામાં આવતા હોય તબીબ પર વિશ્વાસ રાખવો એ જ વિકલ્પ હોય છે. પણ તેમ છતાં પણ જ્યારે ઘણા બધા કારણોની આપણે ચર્ચા કરી છે કે આ પાછળ ઘટનાઓ બનતી હોય ત્યારે કયા કારણ જવાબદાર છે, એમાં સુરક્ષાની પણ વાત આવે છે, સરકારીકરણની પણ વાત આવે છે, આયોજનની પણ વાત આવે છે, અને સાથે સાથે એક સમજણ શક્તિ કે જે શિક્ષિત વર્ગ નથી એવા લોકોમાં પણ એક પેશન્સ હોવી જોઈએ. તે લોકો પણ ગમે ત્યારે રોષ ન ઠાલવે, કારણ કે આવી ઘટના બને ત્યારે ચોક્કસપણે દરેકને દુઃખ થાય. પણ આપણે ત્યાં હજી પણ એવું કહેવું જરૂરી છે કે કાયદો વ્યવસ્થા છે, સરકારનું આયોજન છે, એમાં આપણે ફરિયાદ કરીને પણ એનું નિરાકરણ લાવી શકીએ છીએ. પણ આ રીતે કાયદો હાથમાં લઈને આપણે આ ખોટું પગલું ભરી રહ્યા છે એ ખૂબ મહત્વની બાબત આમાં જવાબદાર માનવામાં આવી રહી છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરી છે. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ ખૂબ આપનો આભાર. થેન્ક યુ. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.